નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટીની મધ્યમાં આવેલું પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વ્યાપારીઓ છે તે સ્થળાંતરના મુદ્દે હવે વિરોધ દર્શાવી રહ્યા છે। વડોદરાની મધ્યમાં આવેલું પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વ્યાપારીઓ છે તેમને સ્થળાંતર મુદ્દે હવે બાયો ચડાવી છે। આગવી હેરિટેજ વડોદરાની ઓળખ માટે જે પુનઃ સ્થાપિત કરવા માટે ટીમ વડોદરાની જે પહેલ હતી કે વડોદરાનું જે પદ્માવતી શોપિંગ સેન્ટર છે તેને નવું બનાવવા માટે તેની નવી ઓળખ એટલે વડોદરા સ્ક્વેરની જે વાત કરવામાં આવી હતી તેને લઈને અત્યારે વડોદરાના જે પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વ્યાપારીઓ છે તેઓ હવે વિરોધ દર્શાવી રહ્યા છે। સ્થળાંતર મુદ્દે આ જે મુદ્દો છે જે છે એ દર્શાવી રહ્યા છે। વાત કરીશું વ્યાપારીઓ સાથે વાત કરીશું અને જાણીશું શું છે તેમની માંગણી। વડોદરાના સુરસાગરથી લઈને 4 દરવાજાના જે વિસ્તાર છે તેમાં પદ્માવતી શોપિંગ સેન્ટર છે, જેમાં વડોદરા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો અત્યાર સુધી પોતાની ખરીદી માટે અહીંયા આવતા હોય છે। પ્રખ્યાત એવું વડોદરાનું આ એકમાત્ર પદ્માવતી શોપિંગ સેન્ટર જે બજેટને અનુકૂળ આવતું આ એક માર્કેટ હતું। હવે તે સ્થળાંતરના મુદ્દે વ્યાપારીઓએ હવે અત્યારે વિરોધ દર્શાવ્યો છે। શું કહેશો સ્થળાંતરના મુદ્દે? હવે નવીનીકરણ જવા જઈ રહ્યું છે, તમે સ્થળાંતરના મુદ્દે અત્યારે વિરોધ દર્શાવ્યો, શું છે સમગ્ર માહિતી? સમગ્ર મામલો આ છે કે આજે જે નોટિફિકેશન આવ્યું છે પેપરની અંદર એ ગેરસમજ છે। અમે લોકો નોટિફિકેશન આપ્યું જ નથી કોઈ બી વસ્તુનું, અને અમે અમારી જગ્યા જ્યાર સુધી તૈયાર નહીં મળે ત્યાં સુધી અમે વૈકલ્પિક જગ્યા છોડવાના નથી। કેવી રીતે વૈકલ્પિક જગ્યા માંગી રહ્યા છે? શું શું સુવિધા હોય છે? જે સુવિધાઓ આ માર્કેટમાં છે એવી સુવિધાઓ અમારે જે જગ્યા મળશે તો જ અમે આ જગ્યા છોડવા માટે તૈયાર છીએ। ક્યાં ઈચ્છો છો તમે? અમારી તો આ જ માંગ છે કે અહીંયા જ્યાર સુધી તમે જે વસ્તુ આપવાના છો એ વસ્તુ તૈયાર ના થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવા તૈયાર નથી। તંત્ર પાસેથી શું મળ્યું છે તમને? તંત્ર પાસે કશું આશ્વાસન નથી મળેલું હમણાં સુધી, ફક્ત વાતો જ ચાલી રહી છે હમણાં। તમે તો સહેમત હતા કે તમે સ્થળાંતર? સહેમત નથી, આ નોટિફિકેશન ખોટી છે, કોઈ સહેમતિ નથી। કેટલા વેપારીઓ છે? 235 દુકાનો છે, બધાની એક જ માંગ છે? એક જ માંગ છે બધાને। હવે શું કરવાના? કશું પણ નથી। હમણાં ડોક્ટર વિજય શાહ જોડે ગયા છે અરજી કરવા માટે, એના પછી જોઈએ બપોર પછી શું થાય છે। તો જે પ્રમાણે જે વ્યાપારીઓ છે તેમનું પણ સ્પષ્ટપણે કહેવું છે કે જે નોટિફિકેશન આવ્યું છે તે ખોટું છે અને કોઈ સમર્થન જે એમને આપવાનું હશે તો જે વૈકલ્પિક જગ્યા આપવાની રહેશે અમારી શોપિંગ સેન્ટરમાં છે તેવી જ સુવિધાઓ તેમને જે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે તે ત્યાં હોવી જોઈએ, તે જરૂરી છે। ત્યારે વડોદરાના જે તે તમામ દુકાનો અત્યારે સદંતર બંધ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય શાહ છે તેમને આવેદન રજૂઆત કરવા માટે પદ્માવતી શોપિંગ સેન્ટરના અગ્રણીઓ છે તે ત્યાં ગયા છે અને ત્યાંથી જે નિરાકરણની આશા વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ માહિતી સાથેની જે આ દરખાસ્ત છે તે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં અને સૂચન કરવામાં આવ્યું હતું, જેના આધારે સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના કામમાં પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવીને વૈકલ્પિક જગ્યા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં જણાવવામાં આવી હતી। હાલ જે તમામ પદ્માવતી શોપિંગ સેન્ટરના જે વ્યાપારીઓ છે તેમનો મિજાજ અલગ બતાવી રહ્યો છે। જે પ્રમાણે હાલના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે, જે પદ્માવતી શોપિંગ સેન્ટર છે તે અત્યારે બંધ છે અને તેને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તેને લઈને અનેકો તર્ક વિતર્કો સર્જ્યા છે અને વ્યાપારીઓ પોતે અસમંજસમાં છે કે તેમને જે વૈકલ્પિક જગ્યામાં આવશે તેમાં તેમની જે માંગણી છે કે જે અત્યારે સુખ સુવિધા જે અત્યારે તેમને મળી રહી છે અત્યારે જે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં તેવી જ સુવિધાઓ તેમને વૈકલ્પિક જગ્યા પર મળી રહેશે। ત્યારે હાલના જે દ્રશ્યો છે જે 4 દરવાજાની મધ્ય સુરસાગર તળાવની નજીક આવેલું એવું પદ્માવતી શોપિંગ સેન્ટરમાં વ્યાપારીઓ એ દુકાન સ્થળાંતરના મુદ્દે સદંતર બંધ રાખી છે અને વ્યાપારીઓમાં આ નોટિફિકેશનને લઈને છૂપો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શું કહેશો, શું માંગણી છે એટલે તમારી? આઈ ડોન્ટ નો
તંત્રને જે નોટિફિકેશન છે તેને સામે બોલવા વ્યાપારીઓમાં પણ છૂપો ભય હોય તેવી રીતનું જણાઈ રહ્યું છે. સ્પષ્ટપણે અમુક વેપારીઓ આ મુદ્દે કહેવામાં ત્યારે એ કરી રહ્યા છે. ત્યારે શું માંગણી છે તમારી? કઈ નહીં, આ ખોટું છે બધું. શું ખોટું? બસ ખોટું જ છે બધું. ને એમ કે આ કમાડી બાગ કોઈ જોવા જતું નથી. મ્યુઝિયમ આ કૂતરાઓ જોવા આવશે ગયા કોઈ આ 400 વિદેશીઓ માટે મતલબ આખા 5000 માણસને રોજગારી છીનવાઈ ગઈ એ સારું ના કહેવાય. જે કંઈ થશે તમને પણ અહીંયા એ મળશે તો ખરું ને? વ્યાપાર તમારો થશે? વેપાર એ બધું ઝોપડા બાંધીને આપવાના કહે છે, એ આપણે મંજૂર નથી. દુકાન છોડીને ઝોપડામાં રહેવાનું ફરતી. આટલી સિંધી કોમે મહેનત કરી, કોને હાથ ફેલાયા નથી, કોઈ અનામત માંગી નથી. સિંધીઓના સીધા પણ ખોટો લાભ ઉઠાઈ રહ્યા છે. કેટલી અસર પડશે? અસો તો કશું નહીં, ભિખારી થઈ જશે વેપારીઓ. બીજું શું થશે? જે વડોદરાના આજુબાજુના વિસ્તારો છે જ્યાંથી લોકો અહીંયા ખરીદી માટે આવતા હતા, એ વ્યાપાર પર કેવી અસર પડશે? એ વેપાર તો આપણું આમ બજાર ખાલી થઈ જશે અડધું. એના પછી મંગળ બજારનું નામ છે. નવીનીકરણ થશે ત્યારબાદ તમને તો દુકાન તો મળશે ખરી? એ તો મળશે, આપવાનું કહે છે ને. પણ આપે સારી જગ્યા આપે, જે 2 પૈસા માણસ કમાઈ શકે, પોતાના ઘર પર કરી શકે એવું કામ કરવું જોઈએ ને એમને. સમર્થન તો આપ્યું ને તમે? સમર્થન આપ્યું છે, પણ કહે છે તમે વૈકલ્પિક જગ્યા પેલા પતરા બાંધી આપી દો. પતરા ના ચાલે ને. શું જોઈએ તમારે એનામાં? એ કોઈ સારી જગ્યા આપે, ધંધો રોજગાર મળે, બસ આપણે બીજું કઈ નહીં જોઈએ છે. ક્યાં હોવી જોઈએ જગ્યા? વૈકલ્પિક જો મળવાની પાત્ર હોય. સારું આપશે, અમારે કીધું છે વૈકલ્પિક જગ્યા સારી જ આપશે. જે પ્રમાણે છે, જે વ્યાપારીઓનું સ્પષ્ટપણે માંગવું છે તો વેપારીઓનું બી કેવું છે. એ શું કહેશો વૈકલ્પિક જગ્યા માટેની? આ કશું ખબર નથી. અમે તો નોકરી કરીએ છીએ, અમને કશું ખબર નથી. તો જે પ્રમાણે જે પદ્માવતી શોપિંગ સેન્ટરના જે દુકાનો હવે બંધ સ્થિતિમાં, જે સ્થળાંતર કરવાનું છે તે એટલે બંધ સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે તે દુકાનના જે કર્મચારીઓ છે તે પણ અત્યારે અસમંજસમાં મુકાયા છે. હવે કેટલી વહેલી તકે તેમના પ્રશ્નનું નિરાકરણ આવે તેની રાહ જોઈને તે બેસે છે. કોઈ પણ વૈકલ્પિક જગ્યા તેમને આપવામાં આવે, નજીકમાં આપવા આવે, તેમનો વ્યાપાર ધંધાને કોઈ અસર ના થાય તેવી રીતની પણ તેમની માંગણી છે. સાથે સાથે તે જે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેમાં પણ તમામ જે સાધનો છે, જે ઉપકરણો છે તે લોકો ચલાવી શકે. જે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં હાલ અત્યારે તે જેમની દુકાનમાં તેમની જે વ્યવસ્થા છે તેવી જ વ્યવસ્થા અહીંયા આપવામાં આવે, ના કે કોઈ પતરા કે કોઈ શેડ બાંધવામાં આવે તેવી રીતની પણ માંગણી તેમને કરેલી છે. ત્યારે વડોદરાની ઓળખ સમાન એવી પદ્માવતી શોપિંગ સેન્ટરના વ્યાપારીઓ છે તેઓએ પાલિકા તંત્ર સામે રોષ દર્શાવ્યો છે. વડોદરા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખવાની કામગીરી થયા બાદ જે ગાંધીનગર ગૃહ પરથી ઊભા રહીને ન્યાય મંદિરના ઘડિયાળની સામે જોઈ શકાતો હોત તે ફરીથી જોઈ શકાશે. એટલું જ નહીં, આ ઇમારત જ્યારે નવી નિર્માણ થશે ત્યારે તે નિર્માણ થયેલી ઇમારત ઘણો લાભ હશે. વડોદરાના ટુરિઝમને પણ તેનો લાભ મળી શકશે. સાથોસાથ જે વેપારીઓ છે તેમના ધંધા રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળશે તેવી રીતની આશા સાથે તે વડોદરાને બનવાનું છે. વડોદરાનું એવી ઓળખ સમાન એવું પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ હવે તંત્રએ જે સ્થળાંતર મુદ્દે છે તેના સામે બાયો ચડાવી છે. તેમનો સ્પષ્ટપણે વિરોધ છે અને તેમને વિરોધ દર્શાવી રહ્યા છે કે જે તે જગ્યાએ તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે ત્યાં તમામ પ્રકારની સુખ સુવિધા હોવી જોઈએ, જે અત્યારે તેમને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે તેમના જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે. વ્યાપારી મંડળના જે અગ્રણીઓ છે પદ્માવતી શોપિંગ સેન્ટરના, તે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ વિજય શાહને મળવા ગયા છે. તેમને આવેદનને રજૂઆત કરવાના છે અને કેટલી વહેલી તકે તેમના પ્રશ્નનું નિરાકરણ આવશે તે હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે
નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.